નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર નવરાત્રી તો વરસાદ વગર સરસ નીકળશે, પણ અંબાલાલ પટેલની નવરાત્રી પછીની ખતરનાક આગાહી સામે આવી છે। કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, મજૂરોને મળશે દર મહિને 3000 રૂપિયાની સહાય, તો દિવાળી નજીક આવતા મહિલાઓને મળશે મફત ગેસ સિલિન્ડર। સાથે મોદી સરકારની મોટી ભેટ, 23000 રૂપિયા સહાય મળશે, બેંક, લાયસન્સ, વીજળી। લાખો લોકો માટે મુખ્યમંત્રીના મોટા નિર્ણય, તહેવારોમાં વાહન ચાલકો ધ્યાન આપે, ઈ-કેવાયસી અને શિષ્યવૃત્તિને લઈને મોટા સમાચાર, ખેડૂતોને મળશે પૈસા, ગુજરાતના કૃષિ મંત્રીની 3 મોટી જાહેરાત, કપાસની સિઝન શરૂ થાય એ પહેલા ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। આજના મુખ્ય સમાચારની અંદર રાહતના સમાચાર, નવરાત્રી તો વરસાદ વગર સરસ નીકળશે, પણ અંબાલાલ પટેલની નવરાત્રી પછીની ચેતવણી। એવા સમાચાર છે કે મિત્રો ગુજરાતીઓની નવરાત્રી તો વરસાદ વગર સારી નીકળશે, પણ અસલી ખેલ નવરાત્રી પછી શરૂ થશે, આવું અમે નહીં પણ અંબાલાલ પટેલ કહી રહ્યા છે। જ્યાં મિત્રો નવરાત્રી બાદ ભારેથી અતિભારે વરસાદ તો છોડો, પણ વાવાઝોડાની આગાહી અંબાલાલ પટેલે કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે નવરાત્રીમાં 9, 10 અને 12 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા કે પછી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે, જ્યારે 12, 13 ઓક્ટોબરના રોજ દક્ષિણ ભારત, મુંબઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનવાની શક્યતા છે। વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પશ્ચિમી ભારતમાં 14 અને 16 તારીખના રોજ ફરી વાદળછાયું વાતાવરણ રહેશે અને 17 તારીખે મિત્રો સૂર્ય તુલા રાશિમાં આવતા અરબ સાગર અને બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડા બનવાની શક્યતા છે। આ વાવાઝોડું મિત્રો 19 થી 22 તારીખના રોજ વધુ એક્ટિવ થશે, જેમના કારણે મિત્રો દેશમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા રહેશે અને વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મજૂરોને દર મહિને મોદી સરકાર આપી રહી છે 3000 રૂપિયા। કેન્દ્ર સરકાર આપણા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે। આ અંતર્ગત દેશના કરોડો લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે છે। મહત્વનું છે કે મોટા ભાગની સરકારી યોજનાઓ દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવે છે। ભારતમાં ઘણા કામદારો અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરે છે, જેમની આવક અને પેન્શન બિલકુલ સ્થિર નથી। આવા લોકોને મદદ કરવા માટે ભારત સરકાર એક સ્કીમ ચલાવે છે, જે અંતર્ગત આ મજૂરોને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે। તો મિત્રો, આપણે વાત કરીશું શ્રમયોગી માનધન યોજના વિશે। ભારત સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો માટે વર્ષ 2019માં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી હતી। સરકાર મજૂર દ્વારા કરવામાં આવેલા યોગદાન મુજબ યોજનામાં સમાન રકમ આપે છે, એટલે કે જો કોઈ મજૂર 100 રૂપિયા જમા કરાવે છે, તેથી સરકાર માત્ર 100 રૂપિયા વસૂલ કરે છે। શ્રમયોગી માનધન યોજનામાં જોડાવા માટે કામદારોની ઉંમર 18 વર્ષથી લઈને 40 વર્ષની વય વચ્ચે હોવી જોઈએ, જેથી આ યોજનામાં ઓછામાં ઓછા 20 વર્ષ સુધી યોગદાન આપી શકાય। 60 વર્ષની ઉંમર બાદ સરકાર દર મહિને 3000 રૂપિયા પેન્શન આપે છે। આજે આપણે જાણીશું કે આ સ્કીમમાં કેટલી જલ્દી અરજી કરી શકાય, પ્રીમિયમની રકમ પણ એટલી જ ઓછી ચૂકવવી પડશે। સૌથી પહેલા જાણો કે કયા કામદારો છે એ લાભ મેળવી શકશે। પીએમ શ્રમયોગી માનધન યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરો જ અરજી કરી શકે છે। આમાં રિક્ષા ચાલકો છે, ઘરેલું કામદારો છે, ડ્રાઈવર, ખાસ કરીને શહેરી વિક્રાંતવાળા છે, દરજી છે, મધ્યાહન ભોજન કામદારો છે, બાંધકામના કામદારો, કચરો એકત્રિત કરનારા, બીડી ઉત્પાદકો, સાથે કૃષિ કામદારો, મોચી ધોબી ચામડાના કામદારો અને અન્ય મજૂરોનો સમાવેશ કરવામાં આવે છે। હવે જાણો કે કઈ રીતે તમે અરજી કરી શકો છો। પીએમ શ્રમયોગી માનધન પેન્શન યોજના માટે અરજી કરવા માટે કામદારોને નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જવું પડશે। તે પછી તે પોતાના આધાર કાર્ડ અને બેંક વિગતો સાથે આ યોજનામાં પોતાનું રજિસ્ટ્રેશન છે એ કરાવી શકે છે। ફોન નંબર ને બેંક ખાતા સાથે લિંક કરાવવો જરૂરી છે। તમારું ખાતું ખોલાવ્યાની સાથે જ તમને તેની માહિતી તમારા મોબાઈલ નંબર પર મળી જશે। આ સાથે કામદારોની પ્રીમિયમ રકમ તમારા ખાતામાંથી ઓટો ડેબિટ થાય છે। જોકે યોજનામાં પ્રથમ ફાળો રોકડમાં આપવામાં આવે છે, તે પછી તમારા ખાતામાંથી પૈસા કપાઈ જાય છે।
યોજના વિશે વધુ માહિતી માટે તમે ટોલ ફ્રી નંબર છે તે આપેલો છે, તેમાં પણ તમે કોલ કરી શકો છો. સાથે મિત્રો જે ટોલ ફ્રી નંબર છે તમને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. એ ટોલ ફ્રી નંબર પર કોલ કરીને તમે વધુ વિગત પણ આ યોજના વિશે જાણી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ઉજ્જવલા યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. દિવાળી નજીક આવતા કેન્દ્ર સરકારે મોટી ભેટ મહિલાઓને આપી છે. મહિલાઓને મળશે મફત ગેસ સિલિન્ડર. ભારત સરકાર દેશના કરોડો લોકો માટે તેમની વિવિધ જરૂરિયાત અનુસાર યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો લોકોને સરકારી યોજનાનો લાભ મળે છે. દેશમાં હજુ પણ એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં લોકો રસોઈ માટે માટીના ચૂલાનો ઉપયોગ કરે છે, પરંતુ ભારત સરકારની ઉજ્જવલા યોજના હેઠળ તે મહિલાઓને ગેસ કનેક્શન આપવામાં આવે છે. તો મિત્રો ઉજ્જવલા યોજના ક્યારે શરૂ થઈ હતી તેમના વિશે વાત કરીએ તો ભારત સરકારે 2016માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપવામાં આવે છે, જેમાં સિલિન્ડર અને ગેસનો ચૂલો વિના મૂલ્યે છે એ મળવાપાત્ર રહેશે. એટલું જ નહીં, જો તમે આ પછી સિલિન્ડર રિફિલ કરાવો છો તો સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે. કોણ અરજી કરાવી શકે તો આ યોજના માટે પાત્ર મહિલાઓ તેમના વિસ્તારોની નજીકની સરકારી એજન્સીની મુલાકાત લઈને યોજના માટે અરજી કરી શકે છે. આ સાથે તેઓ નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈને પણ ઉજ્જવલા યોજના માટે ઓનલાઈન અરજી કરાવી શકે છે. કયા રાજ્યની મહિલાઓને મફત ગેસ સિલિન્ડર મળશે તેમના વિશે વાત કરીએ તો દિવાળી નજીક આવતા જ સરકારે મહિલાઓ માટે નવી જાહેરાત કરી છે. ફ્રી સિલિન્ડર આપવાની વ્યવસ્થા શરૂ કરી છે. ઉત્તર પ્રદેશ સરકારે ઉજ્જવલા યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને મફત ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. એટલે કે યોગી સરકારે ત્યાંની જે તે રાજ્યની છે ઉત્તર પ્રદેશના રાજ્યની જે મહિલાઓ છે એમને મિત્રો દિવાળીની ભેટ આપી છે. ત્યાંની મહિલાઓને એક ગેસ સિલિન્ડર મફત આપવામાં આવશે તેવી જાહેરાત અત્યારે ખાસ કરીને યોગી આદિત્યનાથે કરી છે. તો જે રીતે મિત્રો શું ઉત્તર પ્રદેશના જે મુખ્યમંત્રી દ્વારા અત્યારે આ જાહેરાત કરવામાં આવી છે કે દિવાળી નજીક આવતા ત્યાંની મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે, તો આપણા ગુજરાતમાં પણ શું મહિલાઓને મફત ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ, ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. ત્યાર પછી મિત્રો ગુજરાતના લાખો લોકોને ફાયદો થાય તેવા મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યા છે. એ અંતર્ગત જન્મ કે મરણના દાખલાની અંદર કોઈ પણ ફેરફાર કરવાનો હશે તો એ તમે સરળતાથી કરાવી શકો છો. રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર છે એ મિત્રો બહાર પાડવામાં આવ્યો છે અને મિત્રો આ પરિપત્રની અંદર લખવામાં આવ્યું છે કે જન્મ મરણના દાખલા કાઢતી વખતે કોઈ પણ ભૂલ રહી ગઈ હશે તો એ દાખલાની અંદર ભૂલ છે એ ક્લાર્ક દ્વારા ભૂલ સુધારી આપવામાં આવશે. કોમ્પ્યુટરની અંદર મિત્રો નોંધણી કરતી વખતે કોઈ જો ભૂલ રહી ગઈ છે તો એ પણ હવે મિત્રો ભૂલ છે સુધારી આપવામાં આવશે. અને મિત્રો આ ભૂલ સુધારવા માટે તમારે યોગ્ય દસ્તાવેજ એટલે કે આધાર પત્ર છે એ તમારે બતાવવાનું રહેશે અને મિત્રો એમના આધારે આ ભૂલ છે એ અત્યારે સુધારી આપવામાં આવશે. મરણના જે દાખલા હોય છે એમની અંદર પણ મિત્રો જાણી જોઈને કોઈ ભૂલ કરવામાં આવી હશે તો મિત્રો એની એ ભૂલ પણ એ મિત્રો ખરાઈ કર્યા બાદ એ સુધારી આપવામાં આવશે. પહેલાં મિત્રો જન્મ અથવા તો મરણના દાખલાની અંદર જે ભૂલો હોય એ સુધારવા માટે લાંબી પ્રોસેસ હતી, પરંતુ હવે ક્લાર્ક દ્વારા આ ભૂલો છે એ અત્યારે સુધારી આપવામાં આવશે. તો રાજ્ય સરકાર દ્વારા નવા પરિપત્ર છે અત્યારે જાહેર કરવામાં આવ્યો છે, જેમના કારણે જન્મ અથવા તો મરણના દાખલા કાઢતી વખતે જે ભૂલો થઈ હશે એ ભૂલો સુધારવા માટે લોકોને ધક્કો ખાવો નહીં પડે, લાંબી લાઈનોમાં પણ ઊભું રહેવું નહીં પડે. આવી બધી તકલીફો પણ મિત્રો ખાસ કરીને લોકોને વેઠવી પડતી હતી એ હવે વેઠવી નહીં પડે. ક્લાર્ક દ્વારા આ ભૂલો છે અત્યારે સુધારી આપવામાં આવશે. સરળતાથી મિત્રો તમે આ ફેરફાર કરાવી શકો છો. ગુજરાત સરકાર દ્વારા લાખો લોકોને ફાયદો થાય એવા અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય છે તે ત્યાર હાલ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યા છે. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો મોદી સરકારે દિવાળી પહેલા મજૂરોને મોટી ભેટ આપી છે. દેશની અંદર વધી રહેલી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કામદારો માટે અત્યારે લઘુત્તમ વેતન દરની અંદર મિત્રો વધારો કરવાની અત્યારે જાહેરાત કરી નાખી છે. નવા વેતન દરો છે પણ મિત્રો ખાસ કરીને લાગુ થઈ ગયા છે 1લી તારીખથી જ. તો મિત્રો તેમના વિશે વાત કરીએ તો મિત્રો કયા મજૂરોને કેટલું વેતન છે મળવાપાત્ર રહેશે. બાંધકામ અને હાઉસ કીપિંગના જે કર્મચારીઓ છે એમના માટે મિત્રો એમને રોજની 883 રૂપિયા લેખે ખાસ કરીને મહિને 20,358 રૂપિયા હવે મળવાપાત્ર રહેશે. એટલે કે મિત્રો એમને લઘુત્તમ વેતન દર છે એ પણ હવે આ મળવાપાત્ર રહેશે. અર્ધકુશલ કામદારો છે એમને મિત્રો રોજના
868 રૂપિયા લેખે ખાસ કરીને 22,568 રૂપિયા મળવાપાત્ર રહેશે, જ્યારે કુશળ અને બીજા કામદારો છે એમને 954 રૂપિયા લેખે દર મહિને છે એ મિત્રો 24,804 રૂપિયા મળવાપાત્ર રહેશે, જ્યારે ઉચ્ચ કૌશલના કામદારો છે એમને 10,035 રૂપિયા લેખે મહિને 26,910 રૂપિયા છે એ રૂપિયા મળવાપાત્ર રહેશે, મજૂરી પેટે મળવાપાત્ર રહેશે. તો મોદી સરકારે દિવાળી પહેલાં જે મજૂરો છે એમની માટે મોટી ભેટ આપી છે. આની અંદર મિત્રો કયા મજૂરોને રાહત છે મળશે, તો આ સુધારેલા વેતન દરો છે એમના થકી મિત્રો જે કામદારો છે એમને ફાયદો થશે, જેમની અંદર બાંધકામના જે કામદારો છે, લોડિંગ અને અનલોડિંગના કામદારો છે, દરવાન છે, સફાઈ છે, ઘરકામ છે, ખાનકામ છે, કૃષિ જેવા કામોની અંદર રોકાયેલા જે મજૂરો છે એને અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા જે મજૂરોને છે એ મિત્રો મજૂરી છે એ મળવાપાત્ર રહેશે. કેન્દ્ર સરકારનું મિત્રો આ લઘુત્તમ વેતન દર છે અત્યારે મળવાપાત્ર રહેશે. તો મોદી સરકારે દિવાળી પહેલાં આવા મજૂરોને મિત્રો અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા મજૂરો છે એમને મોટી ભેટ આપી છે. લઘુત્તમ વેતન દરનો મિત્રો અત્યારે વધારો કરી દીધો છે. લોકોને હવે મિત્રો ઉચ્ચ મજૂરી છે એ મિત્રો હવે 26,910 રૂપિયા મહિને મળવાપાત્ર રહેશે. તો મોદી સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે, મોટો નિર્ણય લીધો છે મજૂરો માટે. ત્યાર પછી મિત્રો બેંકને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ખાસ કરીને મિત્રો ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે અને બેંકની અંદર રજાને લઈને 21 દિવસ સુધીની રજા લિસ્ટ છે જાહેર કરવામાં આવી છે. ઓક્ટોબર મહિનાની અંદર મિત્રો ખાસ કરીને નવદુર્ગા પૂજા છે, ખાસ કરીને દશેરા પણ આવી રહ્યા છે, સાથે મિત્રો દિવાળી પણ આવી રહી છે. તો મિત્રો જેના કારણે બેંકોમાં હવે મિત્રો રજા યાદી લિસ્ટ છે તે અત્યારે બહાર પાડવામાં આવી છે. ઓક્ટોબર મહિનાની અંદર મિત્રો ખાસ કરીને 5 રવિવાર છે, એટલે કે 5 રવિવારની રજા રહેવાની છે. આ સાથે શનિવારે અને બુધવારે પણ ઘણી બધી બેંકોમાં છે એ મિત્રો રજા યાદી લિસ્ટ બહાર પાડવામાં આવી છે. ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર 21 દિવસ બેંકો છે તે બંધ રહેશે, જેમાં મિત્રો ખાસ કરીને તમારા જો બેંકના કામો હોય તો તમે ખાસ કરીને વહેલી તકે પતાવી દેજો, જેથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે રજા યાદી લિસ્ટ બહાર પાડવામાં આવી છે એ તમે જાણી લેજો. તમારા બેંકના જે કંઈ પણ કામ હોય તો તમે વહેલી તકે પતાવી દેજો, તમારે ખોટો બેંકમાં ધક્કો ન થાય જ્યારે રજા બેંકમાં હોય ત્યારે. તો મિત્રો વહેલી તકે તમે છે એ મિત્રો ખાસ કરીને બેંકના કામો હાલમાં જ પતાવી દેજો. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. ગુજરાતના જે સૌરાષ્ટ્રના ખેડૂતોની સાથે હવે ઉત્તર ગુજરાત અને કચ્છના પણ કેટલાક ખેડૂતોને 8 કલાકના બદલે 10 કલાક વીજળી છે એ આપવામાં આવશે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને મગફળીના પાકોની અંદર પિયત માટે ખેડૂતોને વધારે વીજળીની જરૂર પડતી હતી, જેમને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક છે મિત્રો વીજળી આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખાસ કરીને મિત્રો ફ્રી સિલાઈ મશીન માટે 500 રૂપિયાની સહાય છે એ મળશે. મિત્રો અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, 15,000 રૂપિયા સુધીની સહાય મળશે. મિત્રો અત્યારે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ભારત સરકાર એવી કોઈ સ્કીમ શરૂ કરી નથી કે જેમાં સીધું સિલાઈ મશીન મહિલાઓને આપવામાં આવે અથવા તો પૈસા છે તે સીધા મહિલાઓને આપવામાં આવે. ભારત સરકાર દ્વારા મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વની ખાસ કરીને મિત્રો PM વિશ્વકર્મા યોજના શરૂ કરી છે. અને મિત્રો આ યોજના અંતર્ગત મહિલાઓને સિલાઈ મશીન શીખવાડવા માટે, કામ કરવા માટે છે તે મિત્રો ખાસ એનો કોર્સ પૂર્ણ કરવો પડશે. ત્યાર પછી મિત્રો એમને 15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘણી બધી મહિલાઓ આ યોજના અંતર્ગત અરજી કરી રહી છે. સાથે મિત્રો વધુ માહિતી આપણે જાણીશું તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે એ મિત્રો એમાં લાભ મેળવવા માટે તમારે સૌપ્રથમ તમારા નજીકના CSC કેન્દ્ર પર જવું પડશે. ત્યારે મિત્રો એક ફોર્મ ભરવું પડશે, તમારે ઓનલાઈન ફોર્મ ભરવું પડશે અને રજીસ્ટર પણ કરાવવું પડશે. ત્યાર પછી મિત્રો એમના આધારે એક માહિતી લેવામાં આવી રહી છે. ત્યાર પછી તમારી અરજી કરેલી છે. ત્યાર પછી મિત્રો તમારી તાલીમ છે શરૂ થઈ જશે અને તાલીમ થયા બાદ મિત્રો તમને દરરોજના છે 500 રૂપિયા લેખે મળવાપાત્ર રહેશે. આ સાથે મિત્રો તાલીમ પૂર્ણ થયા બાદ સિલાઈ મશીન છે એ મિત્રો ખાસ કરીને તમને 15,000 રૂપિયા આપવામાં આવશે. 15,000 રૂપિયા થકી તમે સિલાઈ મશીન છે ખરીદી શકો છો. કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો અત્યારે ખાસ કરીને અત્યારે CSC કેન્દ્ર પર જઈને તમે મિત્રો આ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરી શકો છો, અથવા તો તેમની જે ઓફિશિયલી વેબસાઇટ છે pmvishwakarma.government.in ની વેબસાઇટ પર જઈને પણ તમે મિત્રો ખાસ કરીને અરજી છે કરી શકો છો. તો મહિલા માટે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર રહ્યા હતા કે ફ્રી સિલાઈ મશીન માટે તમને 15,000 રૂપિયાની સહાય છે એ વર્ષમાં મળી જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વહાલી દીકરી યોજના લઈને સરકારની જાહેરાત. શિક્ષણથી લઈને લગ્ન સુધી ગુજરાતના દરેક માતા પિતા જાણો સરકારની વહાલી દીકરી યોજના વિશે અને આજે જ ફોર્મ ભરી દેજો. સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ અને મહિલાઓ માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે, જેમ કે બેટી બચાવો, બેટી પઢાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના, વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપ આર્થિક પૂર્ણ લગ્ન યોજના, વહાલી દીકરી યોજના વગેરે યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. ત્યારે અમે તમને એમાંની એક એટલે કે વહાલી દીકરી યોજના વિશે વાત કરીશું.
તો આ યોજના હેઠળ દીકરીઓને 1,10,000 રૂપિયા સુધીનો લાભ મળવાપાત્ર રહેશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના 2024માં આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના હેઠળ દીકરીઓને 1,10,000 રૂપિયાનો લાભ મળે છે. સરકાર દ્વારા મિત્રો ખાસ કરીને સમાજની દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા અને દીકરીઓના શિક્ષણ વધારવા સાથે મિત્રો બાળ લગ્ન અટકાવવાના ઉદ્દેશથી આ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા પિતા છે તે ઓનલાઈન અરજી કરી શકે છે. ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના 1 કરોડથી વધુ લોકો ગરીબ છે. ગુજરાતની ગણના દેશના ટોપના 5 સમૃદ્ધ રાજ્યમાં થાય છે. દેશના જીડીપીમાં 8%થી વધુ યોગદાન આપતું આપણું ગુજરાત વિકસિત રાજ્યનો દરજ્જો ધરાવે છે. દેશના મોટાભાગના ઉદ્યોગપતિ પણ ગુજરાતના છે. જો કે હાલમાં જ ગુજરાતને લઈને એક મોટો ખુલાસો થયો છે જેને બધાને ચોંકાવી દીધા છે. વિકસિત રાજ્ય હોવા છતાં ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકો ગરીબ છે અને ગામડાઓમાં પણ અત્યારે ઘણા બધા લોકો છે તે અત્યારે ગરીબ દાયકામાં આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય. ભારત સરકાર દ્વારા અમલમાં મૂકેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકોમાં સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ અને પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ અથવા તો શાકભાજીની જે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મિત્રો મહત્તમ વીઘા દીઠ 20,000 ખેડૂતોને મળવાપાત્ર રહેશે. આ અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર 1,000 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. એટલે કે મિત્રો હવે વીઘા દીઠ ખેડૂતોને મળશે 20,000 રૂપિયાની સહાય. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતના વાહન ચાલકો અત્યારે ખાસ કરીને તેવા અને ધ્યાન આપજો, કારણ કે મિત્રો સુરતની અંદર ટ્રાફિકના નિયમો તોડનાર સામે લાલ આંખ કરવામાં આવી હતી. 3 દિવસની અંદર ડ્રાઈવની અંદર 1500 જેટલા વાહનો છે એને મિત્રો મેમો અત્યારે આપવામાં આવ્યો છે. લોકોને મેમો આપવામાં આવ્યો છે. રોંગ સાઈડની અંદર વાહન ચલાવનારા લોકો માટે અત્યારે મિત્રો એમને 3,000 રૂપિયા ફટકારવામાં આવ્યો છે દંડ. અને ખાસ કરીને મિત્રો જો બીજા નિયમો તોડનાર લોકોને પણ અત્યારે ખાસ કરીને તેટલા લોકોના ડ્રાઇવિંગ લાઇસન્સ છે તે રદ કરવામાં આવ્યા છે. 3 દિવસની અંદર ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર મિત્રો ખાસ કરીને મિત્રો અત્યારે ડ્રાઈવ છે તે અત્યારે શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 1500 લોકો છે એમનો મેમો છે અત્યારે ખાસ કરીને ફટકારવામાં આવ્યો છે. ખાસ કરીને તહેવારો તાણે મોટા સિટીઓ જેમ કે મિત્રો અમદાવાદ છે, વડોદરા છે, સુરત સિટીઓ છે તેમાં આવી ડ્રાઈવ અત્યારે ચલાવવામાં આવી રહી છે. એટલે કે ખાસ કરીને અત્યારે તહેવારો દરમિયાન વાહન ચાલકો છે અત્યારે ખાસ ધ્યાન રાખવું પડશે. ટ્રાફિકના જે નિયમો છે એમનો ભંગ કરશો તો તમને દંડ ફટકારવામાં આવશે. તો મિત્રો તમારું લાયસન્સ છે એ પણ હવે રદ થઈ શકે છે. તો મિત્રો અત્યારે ગુજરાતના વાહન ચાલકો છે તે તહેવાર અને ખાસ કરીને ધ્યાન રાખજો. જેમાં મિત્રો ખાસ કરીને નવરાત્રિ ચાલુ છે, દિવાળીનો તહેવાર પણ હવે ટૂંક સમયમાં આવી રહ્યો છે. તો મિત્રો અત્યારે વાહન ચાલકોને છે અત્યારે સાવધાન રહેવું પડશે. પોલીસ વિભાગ દ્વારા અત્યારે મિત્રો અત્યારે આવા નવા નિયમો છે બહાર પાડવામાં આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર આગળ વધીએ તો ખાસ કરીને મિત્રો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે ખુશખબર. જે વિદ્યાર્થીઓએ હવે KYC નહીં કરાવ્યું હોય એમને પણ હવે સ્કોલરશિપ છે એટલે કે મિત્રો શિષ્યવૃત્તિ છે તે અત્યારે આપવામાં આવશે. એમની શિષ્યવૃત્તિ છે તે અટકશે નહીં. આપને ખાસ જણાવી દઈએ કે મિત્રો છેલ્લા કેટલાક દિવસોની અંદર રાજ્યની અંદર દરેક જિલ્લાઓની અંદર દરેક તાલુકાની અંદર ગામડે વિદ્યાર્થીઓને કહેવામાં આવી રહ્યું છે કે જરૂરી અત્યારે મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે ખાસ કરીને વિદ્યાર્થીઓનું KYC હોય એમને જ શિષ્યવૃત્તિ ફોર્મ છે એ અત્યારે આપવામાં આવશે. એમના કારણે મિત્રો લાંબી લાઈનો અત્યારે જોવા મળી રહી છે. KYC સેન્ટરો ઉપર અત્યારે લાંબી લાઈનો જોવા મળી હતી. એમના કારણે મિત્રો સર્વર છે ડાઉન જતું હતું. એમના કારણે વિદ્યાર્થીને અને વાલીઓને ઘણી બધી તકલીફો પડતી હતી, જેમના કારણે શિષ્યવૃત્તિ શિક્ષણ મંત્રીને લઈને મિત્રો ખાસ કરીને અત્યારે જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો તેઓએ કહ્યું છે કે વિદ્યાર્થીનું KYC નહીં થયું હોય તો પણ તેમને શિષ્યવૃત્તિ છે એ અત્યારે અટકશે નહીં. એ લોકોને પણ શિષ્યવૃત્તિ છે તે આપવામાં આવશે, જેને લઈને મહત્વપૂર્ણ જાહેરાત અત્યારે મિત્રો કરવામાં આવી છે. જેમના કારણે જે વિદ્યાર્થીને KYC છે તે નહીં થયું હોય તો પણ એને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. એવો મહત્વપૂર્ણ નિર્ણય હાલ અત્યારે લેવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછી સમાચાર ઉપર આગળ નજર કરીએ તો ખાસ કરીને ચૂંટણીને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર રહ્યા છે, કારણ કે મિત્રો જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીનો માહોલ હતો ત્યારે મિત્રો ગુજરાતની અંદર કોંગ્રેસના નેતા જે ગેનીબેન ઠાકર અને જિગ્નેશ મેવાણી છે એ ત્યાંના સ્ટાર પ્રચાર તરીકે નીમવામાં આવ્યા હતા, જેમના કારણે ગુજરાતમાં પણ મિત્રો 2 ફાયર બ્રાન્ડ નેતાઓ નિમણૂક થયા છે. તો મિત્રો પ્રચાર તરીકે અત્યારે માનવામાં આવી રહ્યા છે, જેમની અંદર ગુજરાતની અંદર દેશની અંદર આવા કોંગ્રેસના નેતાઓ છે એનો મુદ્દો અત્યારે હાલ ખાસ કરીને મિત્રો અત્યારે મોટો ગણવામાં આવી રહ્યો છે. ગુજરાતની અંદર કોંગ્રેસનું પલડું અત્યારે ભારે ગણવામાં આવી રહ્યું છે. ગેનીબેન ઠાકર અને જિગ્નેશ મેવાણી છે તે અત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચાર તરીકે નીમવામાં આવ્યા છે. પછી મિત્રો આગળ જોઈએ તો હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે.
સમાચાર એ છે કે મિત્રો નગરપાલિકાના જિલ્લાઓની અંદર ગ્રામ પંચાયતની અંદર 27 OBC% અનામત છે એ મિત્રો ખાસ કરીને બેઠકોની અંદર ખાસ અત્યારે નિશ્ચિત કરવામાં આવ્યા છે. ઓક્ટોબર મહિનાની અંદર જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમનું મિત્રો નોટિફિકેશન અત્યારે જાહેર કરવામાં આવ્યું છે. નવેમ્બર અથવા તો મિત્રો ડિસેમ્બર મહિનાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ મિત્રો ખાસ કરીને યોજવામાં આવી હતી અને મિત્રો જેમના કારણે વાત રહી તો નોટિફિકેશન બહાર પડ્યું હતું, જેમના કારણે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ પણ આવી રહી છે. એમના મહત્વપૂર્ણ સમાચાર પણ મિત્રો અત્યારે મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર આગળ નજર કરીએ તો ઋષિકેશ પટેલે મહત્વપૂર્ણ સમાચાર આપી રહ્યા છે. ખેડૂતો થઈ જશે ખુશાલ, કારણ કે મિત્રો અત્યારે ગુજરાતમાં વરસાદની તબાહીના પગલે ઘણા બધા ખેડૂતોને પાકની અંદર નુકસાન થયું હતી અને નુકસાની વેઠવી પડી હતી. એમના પાકો પણ મિત્રો અત્યારે ઊભા બળી ગયા છે. ત્યારે ખાસ કરીને ઋષિકેશ પટેલ એટલે કે મિત્રો આપણા જે કૃષિ મંત્રી છે એમણે અત્યારે ખાસ કરીને માહિતી બહાર પાડી છે. અતિવૃષ્ટિના સંજોગોમાં નુકસાનીનો સર્વે છે ત્યારે હાથ ધરવામાં આવ્યો છે. કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. માત્ર ખાસ કરીને મિત્રો અત્યારે 25 થી 30% કામગીરી જ બાકી રહી છે. 70% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તો ત્યાર પછી એક સરકાર પાસે એક સર્વેનો રિપોર્ટ આવી જશે અને આ સર્વેના આધાર બેઝ ઉપર એક રિપોર્ટ બનાવવામાં આવશે. ત્યાર પછી આ રિપોર્ટના આધારે ખેડૂતોને યોગ્ય વળતર છે એ આપવામાં આવશે. છેલ્લા દિવસોની અંદર જે ખેડૂતોને ખાસ કરીને મિત્રો ખેડૂત ભાઈઓને મિત્રો ભારે નુકસાન થયું છે એમને સર્વે હાથ ધરવામાં આવ્યો છે સરકાર દ્વારા અને મિત્રો એ સર્વેના આધાર બેઝ ઉપર ખેડૂતો છે મિત્રોને પૈસા સ્વરૂપે સહાય છે તે આપવામાં આવશે. ખાસ કરીને મિત્રો વાત રહી તો દક્ષિણ ગુજરાતના જે ખેડૂત ભાઈઓ છે એમને પણ ભારે નુકસાન થયું હતું. એવા ખેડૂતોને પણ હવે ટૂંક સમયની અંદર મિત્રો ખાસ કરીને પાક નુકસાનીના પૈસા છે એ મળવાપાત્ર રહેશે. સરકાર દ્વારા મિત્રો એમની માટે એક પેકેજની જાહેરાત કરવામાં આવી છે અને મિત્રો ખાસ કરીને જ્યારે પણ મિત્રો આ માહિતી એટલે કે જાહેરાત કરવામાં આવશે ત્યારે હું તમને ચેનલ થકી આ માહિતી જણાવી દઈશ. એટલે કે મિત્રો ચેનલને પણ હાલ અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો ખાસ કરીને તે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય છે તે ત્યારે હાલ લેવામાં આવ્યો છે. ખેડૂતો માટે ખરાઈની ચકાસણી માટે 1995થી જ મહેસૂલી રેકોર્ડ છે અત્યારે ધ્યાનમાં લેવામાં આવ્યા છે, પુરાવા તરીકે માન્ય ગણવામાં આવી રહ્યા છે. ખેતીની જમીનના વેચાણ અથવા તો જે ખેડૂત મિત્રોના પ્રમાણપત્રો હોય એ ભેગા કરવાના રહેશે. પ્રમાણપત્રોની અંદર જે ખાસ કરીને મિત્રો 1991 અને ખાસ કરીને 1951-52થી જ મિત્રો જે ખરાઈના પ્રમાણપત્રો છે લાગુ કરવામાં આવશે. આ આગ્રહ રાખવામાં આવતો હતો પરંતુ એમની અંદર મિત્રો ફેરફાર કરવામાં આવ્યો છે. મહેસૂલી રેકોર્ડ વિભાગ એટલે કે મિત્રો 1995 પછીના જે રેકોર્ડ હોય છે એ રેકોર્ડ દર્શાવવામાં આવશે. હવે પછી મિત્રો જો વાત કરી તો મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. એ અંતર્ગત મિત્રો જમીન ધોવાણ કે અત્યારે ખાસ કરીને મિત્રો સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે કે હાલ જે મિત્રો પડેલા જે પડતર કેસો હતા એમની મિત્રો અત્યારે જોગવાઈ કરવામાં આવી છે. કેટલાક કેસો એવા છે કે મિત્રો અત્યારે ખરાઈની ચકાસણીના જે ખેડૂત મિત્રો છે એમને લઈને સમાચાર મળી રહ્યા છે. તો મિત્રો 6 એપ્રિલ 1995 પછીના જે પણ મિત્રો ખેડૂતો છે એમને મહત્વપૂર્ણ સમાચાર રહ્યા છે. ગુજરાતના ખેડૂત ભાઈઓ છે એમના હિતમાં મિત્રો અત્યારે રાજ્ય સરકાર દ્વારા અત્યારે મહત્વપૂર્ણ વિભાગ છે તે નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ નિર્ણયમાં જેમાં મિત્રો ગુજરાતની અંદર જે ખેડૂત ભાઈઓ છે પોતાની જમીન છે એમનું ધોવાણ કરવા થયું હતું ત્યારે મિત્રો આ જમીનના વેચાણની સાથે મિત્રો અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સાબિત થઈ રહ્યા છે. એમને મોટો ફાયદો થશે, ખેડૂત મિત્રો મોટો ફાયદો થશે. મિત્રો ત્યાર પછી દિવાળીને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે. હરિયાણાના સીએમ છે એમના દ્વારા અત્યારે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. હર ઘર ગૃહિણી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત મિત્રો અત્યારે જે પરિવારોને રાશન કાર્ડ ધારકો છે એમના 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર છે એ આપવામાં આવશે. મિત્રો લગભગ હરિયાણાના 50 લાખથી પણ વધારે જે બીપીએલના કાર્ડ ધારકો છે એમને રાશન કાર્ડ ધારકો છે એમને 500 રૂપિયામાં અત્યારે ગેસ સિલિન્ડર છે તે અત્યારે આપવામાં આવશે. મિત્રો અત્યારે ખાસ કરીને જે રીતે 1500 કરોડ રૂપિયાની જોગવાઈ અત્યારે તેની સરકારે કરી છે. તો હવે મિત્રો વાત રહી તો શું ગુજરાતની અંદર પણ જે દિવાળી પહેલાં જે રાશન કાર્ડ ધારકો છે જે બીપીએલના કાર્ડ ધારકો છે એમને પણ મિત્રો હવે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર શું મળી શકે છે કે ના મળી શકે છે એ હવે જોવાનું બાકી છે. તમારા મતે શું કહેવું છે કે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને સમાચાર ઉપર નજર કરીએ તો કામના સમાચાર આવી રહ્યા છે. મોદી સરકારની મોટી જાહેરાત. કેન્દ્ર સરકારે બુધવારે ખાસ કરીને 70 વર્ષથી વધુ ઉંમરના જે તમામ સિનિયર સિટીઝનો છે એમને માટે આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવાનો અત્યારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, નિર્ણય લીધો છે. મોટા સમાચાર સાબિત થઈ શકે છે. ગુજરાતની અંદર અને દેશની અંદર ખાસ કરીને મિત્રો 70 વર્ષથી વધુ ઉંમરના જે વૃદ્ધ લોકો છે એમના માટે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. આયુષ્માન ભારત યોજના હેઠળ તેમને આવરી લેવામાં આવશે. આયુષ્માન કાર્ડ છે એ પણ મિત્રો કાઢી આપવામાં આવશે. તો મિત્રો સમાચાર એ છે કે મિત્રો જે ગુજરાતની અંદર રાશન કાર્ડ ધારકો છે, કાર્ડ ધારકો છે એમને અનાજ મળતું હોય કે ના મળતું હોય તો 70 વર્ષથી વધુ ઉંમરના જે લોકો છે એમને હવે મિત્રો આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. 10 લાખ રૂપિયાનો વીમો છે એ પણ મળવાપાત્ર રહેશે. આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત મિત્રો જે ખાસ કરીને જે સહાય મળતી હોય છે, પૈસા મળતા
મળતા હોય છે સારવાર દરમિયાન, એ મિત્રો હવે આપવામાં આવશે. 5 લાખ રૂપિયા સુધીનો વીમો છે એ મળવાપાત્ર હતો, પરંતુ ગુજરાત સરકાર દ્વારા મિત્રો અત્યારે વૃદ્ધ લોકો માટે હવે પછી આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત 10 લાખ રૂપિયા સુધીની સારવાર છે તે સરકાર આપશે. તો મિત્રો ગુજરાત સરકારે અત્યારે ખાસ કરીને અત્યારે મોટી જાહેરાત કરી છે. રાશન કાર્ડ ધારકો એટલે કે અનાજ મળતું નથી અથવા તો જેને મળતું હોય તો બંધ થઈ ગયું હોય એવા લોકોને હવે મિત્રો આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે. તો મિત્રો આયુષ્યમાન કાર્ડ યોજનાને લઈને વીમો છે એ પણ હવે વધારી દેવામાં આવ્યો છે. મળવાપાત્ર મોદી સરકારની મોટી જાહેરાત છે અત્યારે કરવામાં આવી રહી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખાસ કરીને રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાતની અંદર ઓક્ટોબર મહિનાથી રાશન કાર્ડ ધારકો છે એમને રાશન નહીં મળે એવું અત્યારે સરકાર કહી રહી છે, એવી માહિતી બહાર પાડવામાં આવી છે. અંતર્ગત મિત્રો રાશન કાર્ડ ધારકોએ હજુ સુધી કેવાયસી પૂર્ણ નથી કર્યું તો એવા લોકોએ વહેલી તકે છે તે કેવાયસી પૂર્ણ કરાવી લેજો. કારણ કે મિત્રો અત્યારે અંતિમ દિવસો ચાલી રહ્યા છે અને મિત્રો અત્યારે વાત રહી તો દિવાળી મહિનો પણ નજીક આવી રહ્યો છે. દિવાળીને ધ્યાનમાં રાખીને મિત્રો અત્યારે ખાસ કરીને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકો છે એ લોકોએ કેવાયસી પૂર્ણ નહીં કર્યું હોય તો એમને હવે રાશન કાર્ડમાંથી નામો છે અત્યારે રદ કરવામાં આવશે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે 31 ઓક્ટોબર તમારી પાસે અંતિમ તારીખ છે, 31 તારીખ પહેલાં કેવાયસી કરાવી લેજો. તો મિત્રો હવે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાંથી એ નામો છે અત્યારે ખાસ કરીને કાઢી નાખવામાં આવશે. સાથે સાથે જે લાભાર્થીઓ 31મી ઓક્ટોબર સુધીમાં પણ તમે જો રાશન કાર્ડની અંદર કેવાયસી કરાવો તો ઠીક છે, નકર તો તમારું નામ છે બાકાત કરી નાખવામાં આવશે. ખાસ કરીને તમારી પાસે અંતિમ તક છે કે મિત્રો 31 ઓક્ટોબર અંતિમ તારીખ ગણા છે, તો એ પછી જો મિત્રો તમે જો કેવાયસી નહીં કરાવ્યું હોય તો તમને અનાજ મળવાપાત્ર નહીં રહે, એટલે કે નહીં મળે અનાજ. અને 31 તારીખ તમારી પાસે અંતિમ તારીખ ગણી શકાશે ને પછી તમને અનાજ નહીં મળે. તો મિત્રો અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એવા લોકોના યાદીમાંથી છે એટલે કે મિત્રો જે આ ગરીબ કલ્યાણ અન્ન યોજનામાંથી બાકાત નામ કરી નાખવામાં આવશે. એમની જગ્યાએ નવા લોકો છે એમના નામો ઉમેરી આપવામાં આવશે. ગુજરાતની અંદર 10 લાખ જેટલા રાશન કાર્ડ ધારકો છે એમના નામો અત્યારે ઉમેરી આપવામાં આવશે. એટલે કે મિત્રો અત્યારે સમાચાર છે કે તમે કેવાયસી નહીં કર્યું હોય તો એમની જગ્યાએ ગુજરાતના અન્ય જે લોકો છે જેમને અનાજ નથી મળતું એવા લોકોના નામો આ યોજના અંતર્ગત ઉમેરી આપવામાં આવશે. તો મિત્રો હવે જો વાત રહી તો જેમાં મિત્રો એમની જગ્યાએ બીજા લોકોના નામ તો ઉમેરવામાં આવશે. સાથે સાથે 1,70,000થી પણ વધારે વિકલાંગ છે, નવવિવાહિત મહિલાઓ છે અને બાળકો છે એમના નામો પણ હવે રાશન કાર્ડમાં ઉમેરી આપવામાં આવશે. હવે મિત્રો નવા લોકો છે એમને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે. તો ખાસ કરીને મિત્રો અનાજ આપવાનું શરૂ થઈ ગયું હશે. તો મિત્રો હવે ખાસ તમે કેટલા દિવસોથી કેવાયસી નથી પૂર્ણ કરાવ્યું તો વહેલી તકે તમારું કેવાયસી છે એ પૂર્ણ કરાવી લેજો. એટલે વહેલી તકે તમે મિત્રો છે 31 તારીખ તમારી પાસે અંતિમ તારીખ છે, નહીંતર નવેમ્બર પછી તમને અનાજ નહીં મળે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે ફ્રી જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એ ગુજરાતની પાક વીમો યોજનાની અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત કહેવામાં આવે છે. ઘણા બધા ખેડૂતોએ મિત્રો આ યોજના અંતર્ગત ઓછો લાભ લીધો છે, એમના માટે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. હવે મિત્રો જે લોકોને ફરિયાદ હોય એમની માટે અત્યારે ટોલ ફ્રી નંબર છે અત્યારે જાહેર કરવામાં આવી છે. 14447 નંબર ઉપર તમે કોલ કરી શકો છો. ખાસ કરીને મિત્રો તમારી જે સમસ્યા છે એમને પણ મિત્રો તમને માહિતી આ કોલ પરથી મળી શકે છે. પાક વીમાને રિલેટિવ પાક પ્રધાનમંત્રી ફસલ વીમાને લઈને પણ કોઈ પણ તમને જો મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તો સરકાર દ્વારા મિત્રો આ પ્રશ્નોનું નિરાકરણ લેવામાં આવશે. અને ખેડૂતો માટે મિત્રો ટોલ ફ્રી નંબર છે અત્યારે ખાસ કરીને જાહેર કરવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને હવે પશુપાલકો છે એમના માટે આવી ગઈ છે ખુશખબર. પશુપાલકો ને પશુ ખરીદવા માટે અને પશુ એકમ સ્થાપવા માટે સહાય છે એ આપવામાં આવે છે. અનુસૂચિત જાતિના જે અને અનુસૂચિત જનજાતિના જે પશુપાલકો છે તેમને 1 થી લઈને 20 પશુવાળા દૂધવાળા પશુઓ ખરીદવા માગે છે અને એકમ સ્થાપવા માટે છે તો એમને પાક ધિરાણ ઉપર મિત્રો 12% વ્યાજદરે લોન આપવામાં આવશે. 50 દૂધવાળા પશુઓ ખરીદવા માટે ઉપરાંત ગીર ગાય ખરીદવા માટે 60 ખાસ કરીને મિત્રો અત્યારે મહત્વપૂર્ણ સમાચાર છે 50% લેખે એમને 5 લાખ રૂપિયા સુધીની સહાય છે મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો દિવાળી હવે નજીક આવી રહી છે ત્યારે દિવાળીમાં પરિવારો સાથે લોકો પોતાના વતનની અંદર જતા હોય છે અને એ દિવસ દરમિયાન મુસાફરીની અંદર ઘસારો પણ વ્યક્તિને વેઠવો પડતો હોય છે. આ મુસાફરી દરમિયાન તકલીફો પણ પડતી હોય છે અને ખાનગી એટલે કે પ્રાઇવેટ બસવાળા છે મિત્રો પોતાના ભાડાની અંદર પણ અત્યારે વધારો કરી દેતા હોય છે, જેમના કારણે મિત્રો અત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા હર્ષ સંઘવી દ્વારા અત્યારે ખાસ મોટી જાહેરાત કરવામાં આવી છે. અને મિત્રો એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે દિવાળી ઉપર એક્સ્ટ્રા
એક્સ્ટ્રા બસો છે એ મિત્રો દોડાવવામાં આવશે. ખાસ કરીને મિત્રો સુરત વિભાગ દ્વારા મિત્રો સૌરાષ્ટ્રની અંદર સાથે ઉત્તર ગુજરાત સાથે સાથે કચ્છ, દાહોદ સહિત માદરે વતન જતા જે મુસાફરો છે એમના માટે 2200 જેટલી એક્સ્ટ્રા બસો છે અત્યારે દોડાવવામાં આવશે. એમનું બુકિંગ પણ અત્યારે શરૂ થઈ ગયું છે. તમે એડવાન્સમાં બુકિંગ કરાવી શકો છો. તો અત્યારે મોટી જાહેરાત કરવામાં આવશે. ખાસ કરીને દિવાળી નજીક આવતા 2200 જેટલી એક્સ્ટ્રા બસો છે એ મિત્રો દોડાવવામાં આવશે, જેમના કારણે જે મુસાફરો છે એમને મિત્રો મોટો ફાયદો થશે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો સાવધાન થઈ જજો. જો તમારી પાસે ઇન્સ્યોરન્સ નથી તો તમારું વાહન ચલાવતા તમે પકડાવો છો તો સાવધાન થઈ જજો. એટલે કે વીમા વગરનું વાહન છે તો તમે જો રસ્તા ઉપર ચલાવો છો તો સાવધાન થઈ જજો. ટ્રાફિક વિભાગ છે હવે વીમા વગરના જે વાહનો હોય છે એમના ઉપર નજર રાખશે, કારણ કે તહેવારો નજીક આવી રહ્યા છે અને મિત્રો ટ્રાફિક વિભાગ અત્યારે એક્શન મોડમાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. હવે ટ્રાફિક વિભાગ તરફથી તમને દંડની નોટિસ પણ ફટકારવામાં આવી શકે છે. તેમની તૈયારી અત્યારે અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી હાલ મળી રહ્યું છે. આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા છે એ વીમા વગરના વાહનોનો ડેટા છે તે રાજ્યના ટ્રાફિક વિભાગને શેર કરશે. એક માહિતી મુજબ મિત્રો રસ્તા ઉપર 305 મિલિયન જેટલા વાહનો છે, જેમાંથી 16.5 કરોડ એવા વાહનો છે કે જે વાહનોનો વીમો નથી. અને નવો કાયદો એટલે કે મોટર વ્હીકલ એક્ટ 2019 જે નવા નિયમો બહાર પડ્યા છે ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરી લઈએ તો કે હવે જીરુ બજારની નિકાસ ઉપર બજારમાં ભાવ વધવા જતા અત્યારે છેલ્લા 2 દિવસની અંદર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અત્યારે યથાવત ભાવ જોવા મળી રહ્યા છે. તો ખાસ કરીને ચણાના ભાવની અંદર પણ અત્યારે ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને 25 રૂપિયા તૂટ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો ડુંગળીના નિકાસ ડ્યુટી પર ખાસ કરીને મિત્રો અત્યારે ડ્યુટી ઘટી છે, જેમના કારણે મિત્રો 25-20% ઘટાડો નોંધાયો છે. અને ગુજરાતની અંદર મહુવાની અંદર જે ભાવનગર જિલ્લાની અંદર પણ ખાસ ડુંગળીની બજાર છે ત્યાં પણ મિત્રો 800 રૂપિયાની સપાટીએ ભાવ પહોંચ્યા છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો એરડાની બજાર છે એમાં તેજીનો દોર જોવા મળી રહ્યો છે. અને મિત્રો એરડાના જે ખાસ કરીને ભાવ છે 1200 રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે, વટી ગયા છે. ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને કપાસના વાવેતરની અંદર પણ આ વખતે મિત્રો વાવેતર અત્યારે મોડું થયું હોય એવા અત્યારે અહેવાલો મળી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો કપાસની અંદર સિઝન છે મિત્રો 1.5 મહિના સુધી મોડી આવી શકે છે. તો આ હતા મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને લોક ઉપયોગી સમાચાર. મિત્રો આ વિડીયો બને એટલો તમારા વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક અને તમારા જેટલા પણ ખેડૂત ગ્રુપ હોય અથવા તો અન્ય ગ્રુપો હોય ત્યાં સુધી આ વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને જે ગુજરાતના દરેક ખેડૂત મિત્રો છે સાથે જે લોક ઉપયોગી સમાચાર છે એ તમને સૌથી પહેલાં મળતા રહેશે. અને મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો વિડીયોને પણ એક લાઇક કરી દેજો.